નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ એક નાની વાર્તા લઈને આવ્યો છું. જીવનમાં ઉતારવા લાયક વાર્તા છે અને આ વાર્તા પરીક્ષામાં પણ પૂછાય છે. પરીક્ષામાં રીતનો પ્રશ્ન પૂછાય છે કે મુદ્દા પરથી વાર્તા લખો, તેને યોગ્ય શીર્ષક આપો અને વાર્તામાંથી આપણને કયા પ્રકારનો બોધ મળે છે એ તમે લખો. પણ એની સાથે સાથે આ વાર્તા જીવનમાં ઉતારવા લાયક છે એ પણ તમે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. હવે હું જેમ જેમ વાર્તા તમને કહેતો જઈશ એમ એમ વાર્તા કથન કરતો જઈશ અને તમે વાર્તા સાંભળજો અને તમે લખી પણ શકશો. આ વિડિયો તમે શરૂઆતથી અંત સુધી જોજો એટલે તમે વાર્તા સાંભળ્યા પછી તમે એને પોતાની ભાષામાં લખી શકશો. પહેલા આપણે મુદ્દા જોઈ લઈએ, પછી આપણે વાર્તા કથન અને લેખન તરફ જઈએ. એક ખેડૂત સોનાનું ઈંડું આપતી મરઘી. ખેડૂતનો લોભ, મરઘીને મારી નાખવી, કાંઈ ન મળવું. ખેડૂતનું પસ્તાવું અને બોધ. વિદ્યાર્થી મિત્રો, હવે હું જેમ જેમ વાર્તા કહેતો જઈશ એમ એમ મારા કથનની અંદર આ મુદ્દા આવતા જશે. એટલે હું નીચે લીટી દોરતો જઈશ એટલે આપને ખ્યાલ આવશે કે મેં બધા જ મુદ્દાનો સમાવેશ મારી વાર્તામાં કરી લીધો છે. હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ. એક નાનું ગામ હતું અને ગામમાં ઘણા બધા લોકો રહેતા હતા. અલગ અલગ જાતિના લોકો અલગ અલગ વ્યવસાય કરતા હતા. એમાં એક ખેડૂત રહેતો હતો. ખેડૂતનું સરસ મજાનું ખેતર હતું અને ખેતરમાં એના પશુપાલનનો વ્યવસાય કરતો અને ખેતી કામ કરતો. હવે એની પાસે એક જાદુઈ મરઘી હતી. એ જાદુઈ મરઘી રોજ સવારે એને ઈંડું આપતી. કેવું ઈંડું આપતી? સોનાનું ઈંડું આપતી. તો એ જાદુઈ મરઘી રોજ સવારે એને સોનાનું ઈંડું આપતી એ કોઈને ખબર નહોતી. કારણ કે સોનાની રોજ એને ઈંડું આપે ને સોનાનું, એ લઈ અને ખેડૂત વેચી આવતો શહેરમાં જઈ. અને પછી ધીમે 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 તો બહુ સુખી થયો. એમ બહુ પૈસા મળ્યા. કારણ કે સોનાનું ઈંડું રોજ મળે એટલે રોજ ઘણા બધા પૈસા એને આવવા લાગ્યા. બરાબર. હવે ખેડૂતના મનમાં એક દિવસ લોભ જાગ્યો એમ કે આ શું, મારે રોજ સવારે ઉઠીને રાહ જોવાની, મરઘી ઈંડું મૂકે પછી એ લઈને વેચવા જવું. એટલે કે એક કામ ન કરું કે હું મરઘીને જ મારી નાખું અને એ ખામટા બધા જ સાથેના ઈંડા કાઢી લો અને વેચી આવું અને છું એના કરતાં પણ વધારે ધનવાન થઈ જાઉં. આવો એના મનની અંદર ખરાબ વિચાર આવ્યો. એટલે ખેડૂતને ખરાબ વિચાર કેમ આપણે કીધો છે કે એને વધારે પૈસા કમાવાનો, વધારે સોનાના ઈંડા મેળવવાનો ખેડૂતને લોભ જાગ્યો. ખેડૂતને લોભ થયો એટલે એને તો શું કર્યું? પેલી મરઘીને મારી નાખી. હવે વિદ્યાર્થી મિત્રો, મરઘીને મારી નાખીએ એટલે કઈ મહીથી કે થોડા બધા એટલા બધા સોનાના ઈંડા નીકળતા હોય? ના નીકળે. મરઘી રોજે એક જ ઈંડું આપે. એટલે ખેડૂત તો બિચારો દુખી થઈ ગયો. એને કશું ન મળ્યું, એને કઈ ન મળ્યું એટલે તો દુખી થઈ ગયો. અરે રે, મેં આ શું કર્યું? મને રોજ એક સોનાનું ઈંડું મળતું હતું, એ ઈંડું પણ મેં ખોયું. ખરેખર આ લોભને લીધે તો મને એક જે ઈંડું મળતું હતું, જે થોડી ઘણી સોનાના ઈંડા વેચવાથી આવક થતી હતી, જે સુખી થતો હતો હું, એ પણ મારા નસીબમાંથી ગયું ને. એટલે તો બહુ દુખી થઈ જાય છે. હવે ખેડૂત તો પસ્તાવે, પણ પસ્તાવો કરવાથી કઈ થોડું મળે? જે થઈ ગયું એ તો થઈ ગયું. હવે કે થોડી મરઘી જીવતી થાય અને ફરી પાછું ઈંડા આપે, એ તો શક્ય જ નથી. એક વખત તમે આ ખોટું કામ કર્યું તો ખોટું છે. બરાબર. એટલે મરઘી મરી ગઈ તો મરી ગઈ. હવે ઈંડા મળતા નથી. હવે ખેડૂતને પસ્તાવા સિવાય બીજું કોઈ આરો રહ્યો નહીં. કારણ કે રોજ એક ઈંડું મળતું હતું, એ પણ એને ગુમાવવું પડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે જીવનમાં આપણે ક્યારેય લોભ ન કરવો જોઈએ. તમે જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ ખેડૂતે લોભ કર્યો કે એક સાથે મરઘીના પેટમાંથી બધા જ સોનાના ઈંડા કાઢી લઉં અને વેચી આવું અને બહુ ધનવાન થઈ જાઉં. એટલે લોભ કર્યો ને એટલે એને પસ્તાવાનો વારો આવ્યો અને જે રોજ એક જે સોનાનું ઈંડું મળતું હતું ને, એ પણ બંધ થઈ ગયું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો,
આ વાર્તા પરથી આપણે શીર્ષક એ આપી શકીએ કે લોભી ખેડૂત, બરાબર ને? આ ખેડૂત કેવો હતો? લોભી હતો. એક ઈંડાથી એને સંતોષ ન માન્યો અને બધા જ ઈંડા સાથે લેવાનો વિચાર કર્યો અને બધા ઈંડા સાથે લેવાના વિચારમાં એને મરઘી પણ ગુમાવી અને રોજ એક ઈંડું મળતું હતું એ પણ ગુમાવ્યું. માટે વિદ્યાર્થી મિત્રો, એક બાબત ખાસ યાદ રાખજો કે જીવનમાં આપણે ક્યારે વધારે પડતો લોભ કરવો જોઈએ નહીં, બરાબર? તો અહીંયા આ વાર્તા આપણે પૂર્ણ કરીએ છીએ. બીજી એક બાબત તમને ખાસ જણાવી દઉં કે આ વાર્તા જે મેં લખી છે મારા કાગળમાં, એના સ્ક્રીનશોટ પાડી અને વિડિયો પૂરો થશે એ તેની સાથે મૂકીશ. તમે એને લખી શકો અને લખીને પણ તમે તૈયાર કરી શકો. પરીક્ષામાં જો આ રીતે વાર્તા પૂછાય તો તમારે ચેકચાક વગર, જોડણીની ભૂલ વગર યોગ્ય પેરેગ્રાફ પાડી અને સ્વચ્છ અક્ષરે તમારે વાર્તા લખવાની છે. ઉપર તમારે શીર્ષક પણ આ રીતે લખવાનું છે, નીચે વાર્તામાંથી કેવા પ્રકારનું બોધ મળે છે એ પણ તમારે લખવાનું છે. આ બધું જ તમે લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરશો ને આ વિડિયો જોયા પછી, બરાબર? તો અહીંયા મારો વિડિયો પૂર્ણ કરું છું. ફરી વખત નવી વાર્તા સાથે આપણે મળીશું. ત્યાં સુધી આપની રજા લો અને હા, ત્યાં સુધી આવજો અને વાર્તાની તૈયારી પણ કરજો. પુનઃ આવજો.